સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે। આજરોજ માણસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે મગફળીનું ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રનું શુભારંભ કરવામાં આવ્યું છે। આજના ટેકાનો ભાવ 1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં માણસાના એપીએમસીના કમિટી મેમ્બર્સ અને ખેડૂતોએ ખાસ હાજરી આપી હતી। આ સાથે જ સ્વાગત વિધિમાં ખેડૂતોને મગફળી અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ગુજરાતના ખેડૂતોની વારે આવવા સરકારે ટેકાના ભાવે ખરીદ કેન્દ્રની શરૂઆત કરી છે। એની અંદર મગફળીનું ખરીદ કેન્દ્ર આજે માણસા એપીએમસી ખાતે શરૂ થયું છે। માણસા એપીએમસીના હોદ્દેદારોએ વારંવાર માંગણી કરી હતી કે માણસાની અંદર પણ એક ખરીદ કેન્દ્ર શરૂ થાય। શરૂઆતે ઓછા ખેડૂતો નોંધાયા હોવા છતાં અને કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરતો કૃષિ મંત્રીશ્રીએ મોટું મન રાખી અને માણસાની અંદર ખરીદ કેન્દ્ર ફાળવ્યું છે। એ બદલ ગુજરાત સરકારના કૃષિ મંત્રીશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આપણા માધ્યમથી ખેડૂતોને વિનંતી કરું છું કે જે કંઈ પણ પોતાનો માલ લઈને આવે એ સારો અને સાફ કરેલો લાવે, જેથી કંઈ ખરીદ કેન્દ્ર ઉપર આપણે કંઈ માથાકૂટ ના થાય। ખરીદ કેન્દ્રના કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે ખેડૂત જ્યારે માલ લઈને આવે ત્યારે ખેડૂતના સામે જોઈ અને શક્ય એટલું જે આપણા ગુણવત્તાના ધારાધોરણો છે એની મર્યાદામાં રહી અને ખેડૂત નિરાશ ના થાય એ દિશામાં કાર્યવાહી કરવા વિનંતી। અનેક વિવિધ ખેડૂતની જણસોના ટેકાના ભાવે ખરીદી કરવાનું સતત ચાલુ છે। એના ભાગરૂપે આજે માણસાની અંદર પણ મગફળીનું ખરીદ કેન્દ્ર શરૂ કરેલું છે, જેની વિગતવાર માહિતી કિસાન સંઘના ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી આર કે પટેલે આપી। સૌથી પહેલા સરકારનો જે અભિગમ છે ખેડૂત લક્ષી, એનો સરકારનો હું ખૂબ આભાર માનું છું। કેમ કે આ દેશનો 70% ખેડૂત કૃષિ પ્રધાન દેશ છે અને જો આ દેશનો ખેડૂત સમૃદ્ધ નહીં થાય ત્યાં દેશની પ્રગતિ થવાની નથી। અને આ જ મંત્રને મગજમાં ધ્યાનમાં રાખીને આ દેશના માન્ય શ્રી વડાપ્રધાન શ્રીએ ખેડૂત સદ્ધર હશે તો ગામડું સદ્ધર હશે, તો ખેડૂત સદ્ધર હશે તો આ રાષ્ટ્રનો વિકાસ અને શહેરો સદ્ધર હશે। આ અભિગમ સાથે જ્યારે આ જગતના તાતની જ્યારે ચિંતા કરી છે અને એના ભાગરૂપે જ્યારે આ ખરીદી શરૂ કરી છે ત્યારે સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું। આજે માણસા ખાતે એપીએમસીમાં ભારત સરકાર તરફથી જે મગફળી ખરીદીનું સેન્ટર મળ્યું છે એ બદલ ભારત સરકારનો અને અમારા કૃષિ મંત્રી તેમજ અમારા કિસાન સંઘના મહામંત્રી અને અમારા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ સાહેબનો હું આજે આભાર માનું છું। કારણ કે માણસાની અંદર સેન્ટર નહોતું, જેનાથી અમારા માણસાના ખેડૂતોને ચિલોડા અથવા તો દહેગામ મગફળી લઈને જવું પડતું, એ ઘણું દૂર હતું। અને આજે માણસા ખાતે જે સેન્ટર મળ્યું છે એનાથી ખેડૂતો પણ બહુ આનંદિત થયા છે અને એનો ફાયદો ખેડૂતને મળશે અને સીધો વેપારીઓને પણ મળશે, જેના કારણે અમને અને અમારા બોર્ડને બહુ જ આનંદ થયો છે।